ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા, ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્ય કરેલી મહેનત અને રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ આ જીતનું પરિણામ આપણા સૌની વચ્ચે અત્યારે છે. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. રાજકોટની જનતાનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એમણે રાષ્ટ્ર પ્રવાહમાં ચાલતી પાર્ટી અને વિકાસમાં માનતી પાર્ટી આ બંને ઉપર ભરોસો રાખી અને આટલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે. કમળ ઉપર પોતાની મોહર લગાડી અને એક વખત ફરીથી એમણે ભરોસો સાબિત કર્યો છે અને એ ભરોસો નિભાવવામાં અમે ક્યાંય પાછી પાની નહીં કરીએ. આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશી વિચારધારા કે જે ભારત દેશને એક નવી ઊંચાઈ તરફ લઈ જવા તરફ ગતિ કરાવી રહ્યા છે અને એમણે જે એક સ્વપ્ન જોયું છે અને એ સ્વપ્ન ઉપર ભારત દેશને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવાનું એમનું સ્વપ્ન અને ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાવાળી વિચારધારામાં કાર્ય કરતા કાર્યકરો આ બધાનો સમન્વય થઈ અને એક જે સુશાસન આપવાની ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ રહી છે એ પદ્ધતિનો લોકોએ ફરીથી સ્વીકાર કર્યો છે. ત્યારે ફરી એક વખત હું જનતાનો આભાર માનું છું અને ખરા હૃદયથી હું આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાનો, અમારા સૌ આગેવાનનો કે જે બધાએ એકમેકની સાથે ખભે ખભા મિલાવી અને એકબીજામાં ભરોસો રાખી અને ભારતીય જનતા પાર્ટી કે જે એક ભાજપ પરિવાર તરીકે અમે ઓળખીએ છીએ, અમે બધાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી લોકોની વચ્ચે જવામાં, અમારી વાતને લોકોની વચ્ચે લઈ જવામાં અને અમારા જે વિકાસ કાર્યો થયેલા છે એ વિકાસ કાર્યોને જે લોકોએ સ્વીકાર્યા એ વાતને અમે ખરા અર્થમાં સમન્વય કરી અને આજે આ પરિણામ લાવી રહ્યા છે. ત્યારે આપ સૌના માધ્યમથી હું ફરી એક વખત રાજકોટની જનતાનો અને અમારા કાર્યકર્તાઓનો આભાર માનું છું. 15માં અમે જે આપ બોલો છો કે ખાતું ખોલ્યું છે, 15માં અમે એવા વ્યક્તિને હરાવવામાં સફળ રહ્યા છીએ કે જે આટલા વર્ષોથી અમારી એ પેનલ આવતી નહોતી. એ પેનલ તોડી અને ત્યાંના સૌથી જે મજબૂત કેન્ડિડેટ હતા એમને હરાવવામાં અમે સફળ રહ્યા છીએ અને એ અમારી એક જીત છે. અને 16 નંબર ગુમાવવાનો અમને ખૂબ રંજ છે અને 16 નંબર બાબત અમે પૂરેપૂરું વિચાર મંથન કરીશું. ત્યાંની અમારી સંગઠનની ટીમ, લડી રહેલા ઉમેદવારો અને ત્યાંના બધા જ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને આનો ચિતાર મેળવી અને અમે આગળની એમાં પ્રક્રિયા જે કાંઈ કરવી પડે એ કરી અને ત્યાં ફરીથી અમે મજબૂતીથી ઉભરી આવીશું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે જ્વલંત વિજય મેળવ્યો છે આ બાબતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો તો હું આભાર માનું જ છું, પરંતુ અમારું શીર્ષસ્થ નેતૃત્વ એટલે કે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા પ્રદેશના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને અમારું પ્રદેશનું સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વએ જે કાંઈ અમને માર્ગદર્શન આપ્યું, જે કાંઈ કામગીરી અમે લોકો છેલ્લા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા દરેક વાત માટે હંમેશા તૈયાર હોય છે એ અમે ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું. અને ગુજરાત સરકારની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજકોટ મહાનગરપાલિકામાં અમારી જે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે એમણે જે સુશાસન આપ્યું અને અમે ખાલી ખાતમુહૂર્ત જ કરીએ છીએ એટલું નથી, અમે લોકાર્પણ પણ કરીએ છીએ. એટલે જે બોલીએ છીએ એ પાળીને દઈએ છીએ. એ વાતને રાજકોટની જનતાએ સ્વીકારી છે અને એ માટે હું ફરી એક વખત આપ સૌના માધ્યમથી રાજકોટની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ સૌને હું એક ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં ખૂબ સારી રીતે વિકાસના કાર્યો, લોકોને ઉપયોગી થવા એવા કાર્યો કરી અને અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે અને અમે ખરા અર્થમાં ચરિતાર્થ કરીશું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.